સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. યોગી બાપાના વખતમાં જૂના અને અનુભવી ભક્તરાજ રામોદના મોહનભાઈએ પોતાના મુખે કહેલી આ વાત છે. એક વખત યોગી બાપા ને યુવકો બંધિયા ગયા હતા. યોગી બાપાના ઉતારાની રૂમની બાજુની રૂમમાં પ્રભુદાસભાઈ અને વિનુભાઈ સૂતા હતા. મોડી રાતનો સમય હશે ને બાપા લઘુ કરવા બહાર પધાર્યા. તેઓ લઘુ કરીને આવ્યા એટલે મેં હાથ ધોડાવ્યા. એટલામાં તો તેઓએ મારો હાથ છોડી આ બે યુવકો સૂતેલા એમના તરફ દંડવત પ્રણામ કરવા લાગ્યા. મને ખૂબ આશ્ચર્ય થયું એટલે તરત જ બાપાને પૂછ્યું કે ત્યાં તો આ બે યુવકો સૂતા છે, તો પછી આપ દંડવત કોને કરો છો? બાપા મને કહે, ગુરુ, તમને સમજ ન પડે, આ મુક્તો તો અક્ષરધામમાંથી આવ્યા છે. પછી મને કહે, ગુરુ, તમે પણ દંડવત કરો. એમ મારી પાસે પણ દંડવત કરાવ્યા. આ બધું જોઈ અને સાંભળીને હું તો ઠંડો જ થઈ ગયો કે કેવા આ બાપા અને કેવા આ યુવકો. ગુરુને શિષ્યનો કેવો અપરંપાર મહિમા. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.